विद्यार्थी मित्रों, હવે ચેપ્ટર 10 કન્ટિન્યુ કરીએ છીએ। આજે એના સ્વાધ્યાયના દાખલાઓ કરીએ છીએ। તો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે। તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે અને પાણીનો વક્રીભવનાંક આપેલો છે 1.33। તો સૌથી પહેલાં આપણે પરાવર્તિત પ્રકાશની વાત કરીએ તો તરંગ લંબાઈ આપણને આપેલી છે લેમ્બડા 589 નેનોમીટર। નેનો એટલે 10⁻⁹ એટલે 589 × 10⁻⁹ મીટર। આના પરથી આપણે આવૃત્તિ શોધવી હોય તો C = ન્યૂ લેમ્બડા, માટે આવૃત્તિ ન્યૂ = C/λ। C શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ લેમ્બડા આપણને આપેલું છે, એ ગુણોત્તર કરો એટલે આવૃત્તિ મળી ગઈ। પરાવર્તિત પ્રકાશની ઝડપ, મિત્રો પ્રકાશનું તરંગ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એનું ઝડપ અને તરંગ લંબાઈ બદલાય, પણ પરાવર્તનમાં માધ્યમ બદલાતું નથી, પ્રકાશ એના એ જ માધ્યમમાં પ્રસરે છે, એટલે આપાત તરંગ લંબાઈ અને પરાવર્તિત તરંગ લંબાઈ સેમ હોય। એ જ રીતે આપાત પ્રકાશની ઝડપ અને પરાવર્તિત પ્રકાશની ઝડપ પણ સેમ જ હોય, અને એ શૂન્યાવકાશ અથવા હવામાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર/સેકન્ડ લેવામાં આવે છે। હવે વક્રીભૂત પ્રકાશ માટે, જે પાણીમાં વક્રીભવન પામીને જાય છે, એના માટે વાત કરીએ તો મિત્રો વક્રીભવનાંકની વ્યાખ્યા પ્રમાણે માધ્યમ 1માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2માં પ્રકાશનો વેગ, અને V = ન્યૂ લેમ્બડા, બીજા માધ્યમમાં ન્યૂ લેમ્બડા ડેશ। ન્યૂ ડેશ કેમ ના લખ્યું? તો પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે તો આવૃત્તિ બદલાતી નથી। આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમ પર આધાર ન રાખે, એટલે આ ન્યૂ સેમ જ હોય, આવૃત્તિ એટલે ઉડી જાય। તો મ્યુ = લેમ્બડા/લેમ્બડા ડેશ, માટે લેમ્બડા ડેશ = લેમ્બડા/મ્યુ। લેમ્બડા આપણને આપેલી જ છે અને પાણીનો વક્રીભવનાંક પણ આપેલો છે, એ ગુણોત્તર કરો તો આ પાણીમાં તરંગ લંબાઈનું મૂલ્ય થઈ ગયું। હવે આવૃત્તિ વાત કરીએ તો આવૃત્તિ માધ્યમ બદલાવાથી બદલાતી નથી, તો પહેલાં આપણે જે આવૃત્તિ શોધેલી એની એ જ આવૃત્તિ પાણીમાં પણ હોય, ઝડપ બદલાઈ જાય। તો ઝડપ કરીએ તો V = C/μ, મ્યુ = C/V હોય ને, એટલે મ્યુ બરાબર એટલે આ V = C/μ। C શૂન્યાવકાશ અથવા હવામાં પ્રકાશની ઝડપ છે, અને આ પાણીનો વક્રીભવનાંક આપેલો છે, એ ગુણોત્તર કરો તો પાણીમાં પ્રકાશની ઝડપ થઈ જાય। પાણી હવા કરતાં ઘટ્ટ માધ્યમ છે, એટલે એમાં ઝડપ ઓછી હોય। ઓકે, સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈશું। નીચે આપેલ દરેક કિસ્સાઓ માટે તરંગ અગ્રનો આકાર શું હશે? પહેલું છે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ। તો આપણે તરંગ અગ્રના પ્રકારો કરેલા, એમાં ગોળાકાર તરંગ અગ્રની 2 શરતો લખેલી, ઉદ્ગમ બિંદુવત હોવું જોઈએ અને માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી। તો બિંદુવત ઉદ્ગમ હોય તો એના તરંગ અગ્રો ગોળાકાર હોય, રેખીય ઉદ્ગમ હોય તો નળાકાર હોય, અને અનંત અંતરે ઉદ્ગમ હોય તો સમતલ તરંગ અગ્રો હોય છે। બીજું છે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ એ જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલો હોય ત્યારે, તો બિંદુવત ઉદ્ગમને આપણે એના મુખ્ય કેન્દ્ર પર મૂકીએ લેન્સના, તો એમાંથી જે ગોળાકાર તરંગ અગ્રો લેન્સ પર આપાત થાય, એ પછી વક્રીભવન પામીને બહાર જાય ત્યારે કિરણો પરસ્પર સમાંતર હોય અને તરંગ અગ્રો સમતલ હોય। સમતલ તરંગ અગ્રના કિસ્સામાં કિરણો પરસ્પર સમાંતર હોય। બિંદુવત ઉદ્ગમના સંદર્ભમાં તરંગ અગ્રો ગોળાકાર પણ કિરણો અપસારી હોય, એકબીજાથી દૂર જતા હોય, તો આ કિરણો સમાંતર થશે અને તરંગ અગ્રો સમતલ થશે।
ત્રીજું છે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. મિત્રો, તારામાંથી જે પ્રકાશ ખરેખર ઉત્સર્જિત થાય એ ઓરિજિનલી ગોળાકાર તરંગગ્રહ હોય, પણ એ દૂર 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 સુધી પ્રસરતા જાય તો એવા કરોડો કિલોમીટર દૂર પ્રસરે એટલે સ્થાનિક રીતે એ ગોળાકાર તરંગગ્રહ છેવટે સમતલ તરંગગ્રહમાં રૂપાંતર પામે છે. જેમ કે સૂર્યમાંથી જે કિરણો નીકળે એ અપસારી હોય, પણ પૃથ્વી પર પહોંચે એટલા વિસ્તાર પૂરતા એને આપણે સમાંતર ગણીએ, એટલે કિરણો સમાંતર હોય એટલે તરંગગ્રહ સમતલ હોય. ઓકે, નેક્સ્ટ. કાચનો વક્રીભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં ઝડપ આપેલી છે. તો વક્રીભવનાંકની વ્યાખ્યા પ્રમાણે મ્યુ બરાબર c/v, નિરપેક્ષ વક્રીભવનાંક થયો, માટે v બરાબર c/μ. c આપેલી છે 3 × 10⁸ અને વક્રીભવનાંક મ્યુ આપ્યો છે 1.5, તો ઝડપ 2 × 10⁸ મીટર/સેકન્ડ. પછી બીજું છે, શું પ્રકાશની કાચમાં ઝડપ એ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના, તો રાતા અને જાંબલી એ બે રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? જોઈએ. તો મિત્રો, કાચમાં પ્રકાશની ઝડપ છે એ જુદા જુદા રંગ માટે જુદી જુદી હોય, એ તરંગ લંબાઈથી સ્વતંત્ર ના હોય. કેમ કે આપણે ઝડપનું સૂત્ર લખીએ તો વક્રીભવનાંકની વ્યાખ્યા પ્રમાણે v બરાબર c/μ અને v = ન્યૂ લેમ્બડા કરો તો લેમ્બડા ચલે છે 1/μ. તો જેવો વક્રીભવનાંક એવો લેમ્બડા, અથવા તો વાસ્તવમાં જેવો લેમ્બડા એવો વક્રીભવનાંક થાય. તો રાતા રંગ માટે આપણે વાત કરીએ તો એની તરંગ લંબાઈ સૌથી વધુ છે 8000ની આસપાસ, તો એને અનુરૂપ વક્રીભવનાંક સૌથી ઓછો હોય. અને જાંબલી રંગના પ્રકાશ માટે વાત કરો તો જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, તો એને અનુરૂપ ઝડપ સૌથી ઓછી થાય ન્યૂ લેમ્બડા. અને એ લેમ્બડા સૌથી નાની હોય એટલે એને અનુરૂપ વક્રીભવનાંક સૌથી વધારે હોય. એટલે વાયોલેટને અનુલક્ષીને વક્રીભવનાંક સૌથી વધારે હોય અને રેડ માટે સૌથી ઓછો હોય. તો આ પ્રમાણે કરીએ તો વાયોલેટનો વક્રીભવનાંક એને અનુરૂપ સૌથી વધુ હોય, એટલે વાયોલેટ રંગના પ્રકાશની ઝડપ સૌથી ઓછી હોય. એટલે જાંબલી છે એ રાતા કરતાં ઓછી ઝડપે ગતિ કરે. એટલે આ સ્લો હોય અને આ ફાસ્ટ હોય. ઓકે, નેક્સ્ટ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d, પડદાનું અંતર એટલે કેપિટલ D, મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે એ પડદા પર હોય x, આટલું આપેલું છે. તો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તો મિત્રો, આપણને સ્મોલ d 0.28 મિલીમીટર આપ્યું છે, એટલે × 10⁻³ મીટર થઈ જાય. પડદાનું અંતર કેપિટલ D મીટરમાં જ છે. આ x છે શલાકાનું અંતર સેન્ટીમીટર છે, એટલે × 10⁻² મીટર થઈ જાય. લેમ્બડા શોધવાની છે. અને ચોથી પ્રકાશિત શલાકા છે એટલે n = 4 છે. તો પ્રકાશિત છે એટલે સહાયક વ્યતિકરણની શરત વાપરવાની. તો nમા ક્રમની પ્રકાશિત શલાકાનું પડદાના મધ્યબિંદુથી અંતરનું આપણે સૂત્ર કરેલું છે xn = n લેમ્બડા કેપિટલ D / સ્મોલ d. આપણે ચોથી શલાકા માટે લખવું હોય તો x4 = 4 લેમ્બડા કેપિટલ D / સ્મોલ d થાય. બધું આપેલું જ છે. તો લેમ્બડાને કરતા બનાવી દીધો. x4 તો 1.2 × 10⁻², સ્મોલ d આપેલું છે 0.28 × 10⁻³ / 4d, તો 4 અને કેપિટલ D 1.4. બસ, તો આ સાદુરૂપ આપો એટલે તરંગ લંબાઈ મળી ગઈ. તો 6 × 10⁻7 મીટર. એંગસ્ટ્રોમ કરવું હોય તો આને 1000 વડે ગુણવાનું ને 1000 વડે ભાગવાનું. 1000 વડે ગુણો એટલે આ 6000, આને ભાગ્યા 1000 કરો એટલે આ 10⁻10 મીટર થઈ જાય.
અને 10⁻10 મીટરને ટૂંકમાં એંગસ્ટ્રોમ કહેવાય, એટલે આ 6000 એંગસ્ટ્રોમ. ઓકે, આખા ચેપ્ટરમાં જ્યાં પણ લેમ્બડા શોધવાનો આવે તો કમ્પલસરી 4000થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે જવાબ આવવો જોઈએ, કારણ કે દ્રશ્ય પ્રકાશ છે, નહીં તો દેખાય જ નહીં આની બહાર આવે તો. ઓકે મિત્રો, ધ્યાન રાખજો, એક નવું સૂત્ર વાપરવાનું છે આમાં. લેમ્બડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ છે. જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તો આપાત તીવ્રતાઓ ધારો કે I1 અને I2 હોય, અને ધારો કે બંને સરખી I જેટલી હોય, અને બંને વચ્ચેનો કળા તફાવત phi હોય રેડિયનમાં, તો પરિણામી જે તીવ્રતા હોય સંપાત બિંદુ આગળ એને આ સૂત્ર વડે રજૂ થાય છે, I = I1 + I2 + 2 √I1 I2 cos phi. આને વ્યતિકરણ પદ કહેવાય છે. મિત્રો, જે બિંદુ આગળ આ ફાઈની કિંમત એવી હોય કે જેથી આ પદ શૂન્ય થઈ જાય, તો આ સરેરાશ તીવ્રતા થઈ જાય, તો એ અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. અને આ ફાઈની કિંમત એવી થાય કે આ પદ મહત્તમ થઈ જાય, ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, તો સુસંબદ્ધ ઉદ્ગમોમાં આ કળા તફાવત અચળ રહેતો હોય છે. હવે અહીં જ્યાં જોઈએ કે પદ તફાવત લેમ્બડા હોય, તો પદ તફાવત લેમ્બડા હોય તો કળા તફાવત 0, 2π, 4π આ રીતે બેકી પાઈ હોય છે. લેમ્બડાને સમતુલ્ય પદ કળા તફાવતનું મૂલ્ય 2π રેડિયન થાય છે. તો અહીંયા કિંમત મૂકીએ, 2π મૂકો, 0 રેડિયન મૂકો, બે સેમ જ થાય છે. તો આ રિઝલ્ટન્ટ તીવ્રતા થશે, આને આપણે I કહી દીધું, આ પણ I કીધું, આ 2 √I એટલે I², અને આ cos 0 લખો અથવા cos 2π સેમ જ થાય, cos 0 1. તો આ 2I અને આ પણ 2I એટલે ટોટલ 4I થાય, અને આપણને આપી છે તીવ્રતા k છે. તો અહીંયા દરેક તરંગની તીવ્રતા કેટલી હોય તો k/4. એ આ કેસ માટે થયું. હવે પદ તફાવત λ/3 હોય, તો પથ તફાવત λ/3 હોય તો એને અનુરૂપ કળા તફાવત 2π/3 રેડિયન થાય. લેમ્બડા પથ તફાવતને સમતુલ્ય કળા તફાવત 2π રેડિયન હોય, એટલે આ પથ તફાવતમાંથી કળા તફાવત કરવું હોય તો લેમ્બડાની જગ્યાએ 2π કરી દો, એટલે 2π/3 રેડિયન એને સમતુલ્ય કળા તફાવત મળી ગયો. હવે તીવ્રતા ગણીએ તો પરિણામી તીવ્રતાને આપણે IR' કહીએ, તો આ I + 2 √I તો ખરું જ, cos phi એટલે અહીંયા cos 2π/3. મિત્રો, cos 2π/3 એ -1/2 થાય. તો એ કિંમત અહીંયા મૂકો, તો આ I + I2I, આ 2I, અને આની કિંમત કરી -1/2. આ 2 ઉડી જાય, -I એટલે I' કેટલી થશે? I જેટલી, એટલે કે k/4. તો આ પરિણામી તીવ્રતા k/4 થાય. પથ તફાવત લેમ્બડા હોય તો તીવ્રતા k હોય, જ્યાં પદ તફાવત λ/3 હોય ત્યાં તીવ્રતા k/4 મળી. ઓકે, સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો કરીએ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર એવી 2 તરંગલંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે વારાફરતી પ્રયોગ કરવાનો હોય. 650 નેનોમીટર તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો, એટલે મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતર શોધવાનું છે x. તો
આપણને બે તરંગ લંબાઈઓ આપી છે. પહેલી λ1 કહીએ, નેનોમીટર છે એટલે ગુણ્યા 10⁻⁹ મીટર. બીજી આપેલી છે. હવે આ સ્મોલ ડી અને કેપિટલ ડી પણ આપણને આપી દીધેલા છે. તો આ બે સ્લીટ વચ્ચેનું અંતર છે અને આ સ્લીટથી પડદાનું અંતર છે. હવે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર કરવું છે. એટલે ત્રીજી એટલે n=3 પ્રકાશિત માટે. પ્રકાશિત શલાકા એટલે સહાયક વ્યતિકરણની શરત વાપરવાની. તો પ્રકાશિત શલાકા nમી પ્રકાશિત શલાકા માટેના અંતરનું સૂત્ર છે xn = λD/d × n. ત્રીજી પ્રકાશિત માટે કરવું હોય તો n=3 મૂકી દઈએ. અને 650 નેનોમીટર માટે કરવાનું છે એટલે આ λ1 રાખ્યું. તો આ 3 λ1 આપણને આપેલી જ છે. કેપિટલ ડી 1.2 મીટર, સ્મોલ ડી આપેલું છે 2 × 10⁻³ મીટર. એ સાદું રૂપ આપો એટલે x3 મળશે. 1.17 × 10⁻³ મીટર મળશે એટલે આ 1.17 મિલીમીટર. બીજું બરાબર ધ્યાન આપવાનું છે. બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય એ માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. તો મિત્રો પહેલાં λ1 તરંગ લંબાઈવાળો પ્રકાશાપાત કરીએ અને એની ધારો કે n1 પ્રકાશિત શલાકા રચાય અને λ2 તરંગ લંબાઈવાળા પ્રકાશની n2 પ્રકાશિત શલાકા હોય. એ બંને પડદા પર એક જ સ્થાને રચાય એટલે એ સંપાત થઈ એવું કહેવાય. અને એ એક જ સ્થાને રચાય તો x સરખો, λ અલગ અલગ છે. x સરખું, કેપિટલ ડી સરખો, સ્મોલ ડી સરખું એટલે xd/d જે પથ તફાવત કહીએ છીએ એ બંને માટે સરખા થાય. તો શલાકાઓ સંપાત થાય છે આવું કીધું હોય એનો અર્થ કે બંનેના પથ તફાવતો સરખાઈ દેવાના. તો પહેલા માટે પદ તફાવત કરીએ તો xd/d = n1 λ1 થાય. અને બીજી n2 પ્રકાશિત શલાકા માટે કરીએ તો પદ તફાવત n2 λ2. અહીંયા બંને પ્રકાશિત શલાકાઓ જ છે એટલે બંને માટે આપણે સહાયક વ્યતિકરણની શરત વાપરી પૂર્ણાંક લેમ્બડા. તો n1 λ1 = n2 λ2. કયા ક્રમની શલાકાઓ સંપાત થાય એવું ક્યાંય આપેલું નથી એટલે આપણે પહેલાં એ શોધવી પડશે n1 n2 કેટલા હોય. તો n1/n2 ને કરતાં બનાવી દીધું તો λ2/λ1 થાય. તો λ2 અને λ1 આપેલા છે તો એ ગુણોત્તર કરો તો 4/5. હવે આપણે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધવાનું છે એટલે પહેલ વહેલી જે બે શલાકાઓ સંપાત થતી હોય તે. તો n1 અને n2ના જે લઘુત્તમ મૂલ્યો છે એ આ 4 અને 5 હોય એટલે કે n1 = 4 અને n2 = 5 હોય. પછી આગળ સંપાત થતી હોય પાછી આ λ1 વાળાની 8મી અને λ2 વાળાની 10મી સંપાત થતી હોય. પછી એવી 12મી અને 15મી એ સંપાત થતી હોય પણ પહેલ વહેલી જે સંપાત થાય એ 4થી અને 5મી હોય. તો આપણને n1 અને n2ના લઘુત્તમ મૂલ્યો મળી ગયા. હવે પ્રકાશિત છે એટલે આમાં કોઈ પણ એક માટે આપણે કિંમત મૂકવાની રહે. n1 લખો તો λ1 રાખવાનું, n2 લખો તો λ2. જોઈએ મિત્રો, આપણે n2 પ્રકાશિતવાળી શલાકા માટે પડદાના મધ્યબિંદુથી એટલે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી એનું લઘુત્તમ અંતર શોધીએ. તો x = n2 λ2 કેપિટલ D/d. બધું ખબર જ છે. n2 આપણે શોધી 5, λ2 આપેલો છે, કેપિટલ ડી અને સ્મોલ ડી આપેલા છે. તો આ લઘુત્તમ અંતર મળી ગયું 1.56 મિલીમીટર. અહીંયા n1 λ1 કરીને ગણતરી કરો તો પણ આટલો જ જવાબ આવે કારણ કે n1 પ્રકાશિત અને n2 પ્રકાશિત બંને સંપાત થાય છે એટલે કે પડદા પર એક જ સ્થાને રચાતી હોય એટલે બંનેનું xનું લઘુત્તમ મૂલ્ય સરખું જ હોય. ઓકે, હવે નેક્સ્ટ. બે સ્લીટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર
એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે. થીટા આપેલું છે, અહીંયા θ1 કહીએ એને, 0.2 ડિગ્રી છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે, λ1 કહીએ હવામાં, અને આ પડદાનું અંતર કેપિટલ D આપ્યું છે. આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો એ સલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? એટલે આખું માધ્યમ બદલી દીધું. તો આ θ1 હવામાં હતી, θ2 પાણીમાં કેટલી થાય શોધો, અને પાણીનો વક્રીભવનાંક આપેલો છે. તો કોણીય પહોળાઈ માટેનું સૂત્ર આપણે કરેલું θ બરાબર n λ/d. તો આના પ્રમાણે θ ચલે છે લેમ્બડા થાય. તો ગુણોત્તર સ્વરૂપે લખો તો θ2/θ1 = λ2/λ1. અહીંયા λ2 એટલે પાણીની અંદરની તરંગ લંબાઈ થાય, અને λ1 એટલે હવાવાળી આપણને આપેલી છે. હવે વક્રીભવનાંકની વ્યાખ્યા પ્રમાણે μ બરાબર c/v, અને v એટલે ન્યૂ લેમ્બડા. c અને ન્યૂ અચળ હોય માટે μ ચલે છે 1/λ, અથવા ઉલટું કહીએ તો લેમ્બડા ચલે છે 1/μ. તો અહીંયા લેમ્બડા વોટર અપોન લેમ્બડા એર છે, તો μ સ્વરૂપે લખો તો ઉલટું થઈ જાય. μ1 એટલે μ એર અપોન μ વોટર થઈ જાય. હવાનો વક્રીભવનાંક 1, પાણીનો 4/3 આપ્યું છે, એટલે આ ઉલટાઈ જાય 3/4. તો θ2/θ1 = 3/4 મળ્યું. તો θ2 = 3/4 θ1 થાય. θ1 આપણને આપેલું છે 0.2 ડિગ્રી. તો 3/4 × 0.2 ડિગ્રી કરો એટલે 0.15 ડિગ્રી થાય. તો વક્રીભવનાંક 1માંથી આ 4/3 એટલે 1.33 થયો. તો સલાકાઓની કોણીય પહોળાઈ 0.2માંથી 0.15 ડિગ્રી થઈ ગઈ, એટલે નજીક આવી ગઈ. તો માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય તો સલાકાઓ સાંકડી થાય, એટલે નજીક થાય. ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે. ઓકે. સ્વાધ્યાયનો 9મો દાખલો કરીએ કે એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે, અને કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? તો મિત્રો, તરંગલંબાઈ આપાત થાય છે આપણને આપેલી છે. પરાવર્તનમાં માધ્યમ બદલાતું નથી, એટલે આપાત પ્રકાશની તરંગલંબાઈ હોય કે આવૃત્તિ હોય કે પ્રકાશની ઝડપ, એમાંથી કશું બદલાતું નથી. તો આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો પરાવર્તિતની તરંગલંબાઈ પણ 5000 એંગસ્ટ્રોમ જ હોય. આવૃત્તિની વાત કરીએ તો ν બરાબર c/λ કરો, તો આ 6 × 1014 હર્ટ્ઝ થાય. તો આ આપાત પ્રકાશની આવૃત્તિ આટલી હોય અને પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ પણ એટલી જ હોય. ઝડપની વાત કરીએ તો એ પણ સેમ જ હોય, 3 × 10⁸ મીટર/સેકન્ડ જ. હવે એવું કીધું છે કે પરાવર્તિત કિરણ છે એ આપાત કિરણને લંબ હોય. તો મિત્રો, અહીંયા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ, એટલે બે વચ્ચેનો ખૂણો, એટલે આપાત કોણ વત્તા પરાવર્તન કોણ 90 ડિગ્રી છે. પણ પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય. તો આ બંને સરખા એટલે આના અડધા 45 ડિગ્રી હોય. એટલે આપાત કોણ 45 ડિગ્રી હોય અને પરાવર્તિત કોણ પણ 45 ડિગ્રી હોય. ત્યારે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ બને. ઓકે. નેક્સ્ટ, 4 મિલીમીટર જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગલંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય. એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરી શકાય એવું લઘુત્તમ અંતર, જેને આપણે ફ્રેનલ ડિસ્ટન્સ ZF કહીએ છીએ ને, એ શોધવાનું છે.
તો અહીંયા અડચણની પહોળાઈ એ 4 મિલીમીટર એટલે 4 × 10⁻³ મીટર આપી છે. તરંગ લંબાઈ 400 નેનોમીટર એટલે 4 × 10⁻⁷ મીટર થાય. તો ફ્રેનલ ડિસ્ટન્સનું સૂત્ર આપણે કરેલું ZF બરાબર a²/λ. બંને આપેલું છે a² 4 × 10⁻³ λ. તો એ ગુણોત્તર કરો તો આપણને ફ્રેનલ ડિસ્ટન્સ મળી ગયું 40 મીટર. એટલે અડચણથી 40 મીટર સુધી પ્રકાશનું જે બીમ હોય એ બહુ ફેલાય નહીં. એટલે 40 મીટર અંતર સુધી આપણે એને કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકીએ. એ પછી ફેલાવો વધતો જાય પછી કિરણ પ્રકાશશાસ્ત્રના બદલે તરંગ પ્રકાશશાસ્ત્ર વાપરવું વધુ યોગ્ય ગણાય. ઓકે, એટલે આ ફ્રેનલ ડિસ્ટન્સ થઈ ગયું. તો અહીંયા ચેપ્ટર પૂરું થઈ ગયું. દેટ્સ ઇટ.